નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકારની એડીઆઈપી યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે મૂલ્યાંકન શિબિરને અનુલક્ષીને ભાવનગર ખાતે બેઠક મળી હતી। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા, દિવ્યેશભાઈ સોલંકી, ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના હાજર રહ્યા હતા। આ બેઠકમાં નીમુબેન બાંભણિયા સહિતના આગેવાનોએ મૂલ્યાંકન શિબિર અંગે માહિતી આપી હતી। શ્રી ભરતભાઈ બારડ, ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમારા પુરુષોત્તમભાઈના પ્રતિનિધિ અને અમારા છોટા પુરુષોત્તમભાઈ, આમ તો ભાઈ દિવ્યેશભાઈ, મહામંત્રી ભરતભાઈ મેર, મહામંત્રી રાજુભાઈ ફાળકી, મહામંત્રી સીપી સરવૈયા, મહામંત્રી નરેશભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, દંડક શ્રી ઉષાબેન, સૌ સંગઠનના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો અને સૌ આગેવાનો, આપણી વચ્ચે આપણા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય જીતુભાઈ વાઘાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણા પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપ સૌને આવકારું છું। પોતે સત્ર શરૂ હોય દિલ્હીમાં, ત્યાં હાજર રહેવાનું હોય, છતાં શનિ રવિનો ટાઈમ લઈ ભાવનગર શહેર અને જિલ્લામાં તારીખ 5 થી 18 ડિસેમ્બર દરમિયાન તબક્કાવાર મૂલ્યાંકન શિબિર યોજાનાર છે।